ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ ટુ પ્રિટી વુમન. હેલો ધારણીબેન, સ્વાગત છે આપનું પ્રિટી વુમનમાં. ધારણીબેન, આજે બ્રેડ ક્રાફ્ટ નો તમે શીખવાડવાના છો, તો શું શીખવાડવાનો છે એમાં તમે? ગ્લાસ પર કેવી રીતે ફ્લાવર્સ અને લીવ્સ કેવી રીતે ડેકોરેટ કરવું અને સર્વ કરવા માટે પણ બહુ સરસ લાગે, એટલે એવી રીતનું આપણે બનાવશું. ખૂબ જ સરસ. તો શરૂ કરીએ આપણે બ્રેડ ક્રાફ્ટની રીત, પરંતુ તે પહેલા મને એ જણાવી દઉં કે એમાં કઈ કઈ વસ્તુઓ જોઈતી હોય છે. એમાં જરૂર પડશે બ્રેડની સ્લાઇસ, એને કિનારી કાપી લેવી, ઝિંક ઓક્સાઇડ, ફેવિકોલ, ગ્લિસરીન અને કલર્સ. ઓઇલ કલર કે એક્રેલિક કલર્સ યુઝ કરી શકો તમે. આ બધી જ વસ્તુ કેટલા કેટલા પ્રમાણમાં જોઈતી હોય છે? લગભગ બ્રેડ હોય એના કરતા 25% આપણે ઝિંક લઈશું, એને મિક્સ કરીને લોટ બાંધીએ એવી રીતની કન્સિસ્ટન્સી થાય એવી રીતની એટલો આપણે ફેવિકોલ લઈશું, અને થોડુંક ઓઇલી રહે એટલા માટે ગ્લિસરીન એમાં યુઝ કરીશું. અને જે કલરના ફ્લાવર્સ અને લીવ્સ તમારે બનાવવા હોય એ પ્રમાણના કલર લઈશું. શરૂ કરી ધારણીબેન આપણે બ્રેડ ક્રાફ્ટ બનાવવાનું. આ બધું પહેલા શું લેવામાં આવશે? બ્રેડ છે, એની અંદર આપણે ઝિંક ઓક્સાઇડ નાખશું અને ફેવિકોલને મિક્સ કરીને એની કણક બાંધી લઈશું. તમે બાઉલમાંથી કેટલા છે? એ લગભગ 3 સ્લાઇસ જેટલું છે. એનું 25% જેટલું આપણે ઝિંક ઓક્સાઇડ નાખીશું અને એની આવી ક્લે પણ છે, બરાબર. એ મિક્સ કરીને અને એમાંથી આપણે કલર મિક્સ કરી અને બ્રેડની સાથે જે ઝિંક ઓક્સાઇડ જે તમે નાખ્યું છે તે કેટલા પ્રમાણમાં લેવાનું હોય છે? મેં કહ્યું ને 25% જેટલું બ્રેડ નું ક્રશ કરી નાખો તમે, અને એનું જે આ પાવડર છે એવું એની અંદર તમે ઝિંક 25% જેટલો, લગભગ 4:1 કહીએ એવી રીતનું એટલું નાખો, અને એની અંદર ફેવિકોલ આવી રીતનું ક્લે બને ત્યાં સુધી. એમાંથી આપણે ફ્લાવર આજે બનાવશું. કલર નાખીને આવી રીતનું થઈ જશે. આ બની ગયા પછી એના પછી કલર એમાં ઉમેરવાનો. જી, કલર્સ કયા યુઝ કરવામાં આવે છે? કલર ઓઇલ કલર તમે યુઝ કરી શકો અને એક્રેલિક કલર પણ યુઝ કરી શકો. જો આ ક્લે છે, એની અંદર કલર નાખ્યો, મિક્સઅપ કરી દીધું, કલર બની ગયો આવી રીતે. ફ્લાવર્સ પહેલા આપણે લીફ બનાવીએ. જેવડા પાંદડા બનાવવા હોય એ પ્રમાણેનું તમે લઈ લો અને આ રીતે થોડુંક મસળી કાઢો. અને આ રીતનો પાનના શેપમાં કરી કાઢો, અને પછી એને કાપામાં પાડી દેવાના છે. કટર એની જે નસો ઉગતી હોય ને એવી રીતે એના તૈયાર થઈ ગયા પછી કેવું લાગે છે બતાવો. અને આ રીતે જે પણ શેપનું પાન આપણે બનાવવું હોય એ પ્રમાણે કરીએ, અને એને આ રીતે થોડું મોલ્ડ કરી અને પછી એને મૂકશું, થોડું સુકાવા દઈશું. પાન લગભગ આવી જાતના થઈ જશે. તેમાં પ્લેટમાં મૂકીને આ ટાઈપના પાન થશે, બરાબર. હવે એકાદ આપણે ફ્લાવર બનાવી, એની સાથે બીજું ફ્લાવર્સ હોય છે તે કઈ રીતના બનાવવામાં આવે છે? ફ્લાવર આ પિંક કલર બનાવ્યો, એને ગોળ પાંદડી કરશું. આપણે પહેલા રોઝ બનાવીએ એનું, અને આ રીતે રાઉન્ડ કરીએ. પહેલા રાઉન્ડ કરવાનો, વચ્ચેની જે પાંદડી હોય છે જી હા, આપણે રોઝ બનાવીએ છીએ તો રોઝમાં અંદર એક અધ ખુલ્લી પાંદડી જેવું હોય,
અને જેમ જેમ બહારની પાંદડીઓ હોય થોડી થોડી ખુલેલી હોય એવી રીતે આપણે કરશું. બીજા કોઈ કલર્સ યુઝ કરી શકાય? કોઈ પણ યુઝ કરી શકાય. અને આની ઉપર લગાવી આ ફ્લાવર તૈયાર થઈ ગયા પછી કઈ રીતનું લાગે છે? આ ફ્લાવર તૈયાર થઈ ગયા પછી આવી રીતનું લાગશે. બરાબર? એ જ રીતના મોટું ફ્લાવર છે. આ મોટું ફ્લાવર છે. એટલે તમે નાના મોટા જે રીતે અરેન્જ કરવા હોય એવી સાઈઝના ફ્લાવર્સ લઈ શકો. કલર્સ પણ અલગ અલગ બનાવી શકો. બ્રેડની અંદર જ બ્રેડથી જ આ બધી વસ્તુ બધી જ વસ્તુઓ બ્રેડથી બને છે. અલગ અલગ ફ્લાવર્સ પણ છે. બરાબર? અને ફ્રૂટ્સ પણ બની શકે. પાઇનેપલ, સ્ટ્રોબેરી, જે રીતનો શેપ આપવો હોય જે રીતનું અરેન્જમેન્ટ કરવું હોય. આ બ્રેડનું બનાવો છો તો એનું કઈ લોકોને કદાચ બગડી જવાનો ડર પણ લાગતો હોય. હા, એટલે બ્રેડ છે એટલે ખાવાની વસ્તુને ફૂગ ચડી જાય કે બગડી જાય એવું બને. પણ તમે ઝિંક ઓક્સાઇડ એક પ્રિઝર્વેટિવ છે, મેડિકલ સ્ટોરમાં તમને મળી જાય અને એને તમે આની અંદર યુઝ કરો છો એટલે એ પ્રિઝર્વ કરવાની એની તાકાત વધી જાય. લાંબો સમય સુધી ટકી રહે. અને આપણે જયારે બધું જ આર્ટિકલ તૈયાર થઈ જાય એ પછી એની ઉપર વાર્નિશ લગાવીએ છીએ. એટલે વાર્નિશ થી એની ઉપર આખું કોટિંગ તૈયાર થઈ જાય એટલે થોડું વોશેબલ પણ થઈ જાય વસ્તુ. ધારણીબેન, આ કઈ રીતના લગાવવામાં આવે છે? હવે એની આપણે અરેન્જમેન્ટ કરીએ. આપણે આ ગ્લાસ ઉપર અરેન્જમેન્ટ કરીશું. કોઈ પણ પ્રકારનો ગ્લાસ હોય તેના પર? કોઈ પણ પ્રકારનો. જો અમે તૈયાર કરેલા ગ્લાસ પણ છે, એમાં નાના નાના અલગ અલગ ફ્લાવર્સ છે. સરસ. આની અંદર ફ્રૂટ્સ છે. એકની અંદર ફ્રૂટ્સ છે, એકની અંદર ફ્લાવર્સ છે. જે રીતના બનાવવું હોય તે રીતે તમારે જેવી અરેન્જમેન્ટ કરવી હોય તેવી રીતે કરી શકો. હવે આપણે આની ઉપર કરીશું. આની ઉપર આપણે અરેન્જમેન્ટ કરીશું. એટલે એ ફ્લાવર્સને ડેકોરેટ કરવા માટે, એની ઉપર લગાવવા માટે એક બેઝ આપવો પડશે. આ એમ જ ચિપકાવવાનું હોય છે કે પછી? હા, ફેવિકોલ લગાવીને. ફેવિકોલ લગાવીને પછી આના પર ચિપકાવી દેવાનું છે. આ એક બેઝ બનાવ્યો. તમારે જે રીતની અરેન્જમેન્ટ કરવી હોય એની નીચે. બરાબર? હવે આપણે એની ઉપર આ બધા ફ્લાવર્સ જે લગાવવા છે તો એની સાઈઝ પ્રમાણે કે કઈ રીતે અરેન્જમેન્ટ કરવું છે એટલે ફેવિકોલ મૂકી અને જે રીતના ગોઠવવા હોય તે રીતના ગોઠવી શકાય છે. ગોઠવી શકાય છે. એટલે આને આ રીતે મૂકીએ. એની સાથે લીવ્સ બી આપણે મૂકીએ. આમાં ખાસ ધારણીબેન શું ધ્યાન રાખવામાં આવે છે? કારણ કે ફિનિશિંગ પણ એટલું જ મહત્વનું હોય છે. એકદમ મહત્વનું છે. ફ્લાવર્સ એટલા ફિનિશિંગ વાળા એટલે તમારી જે વસ્તુઓ છે, જે આર્ટિકલ છે તમે જે મૂકવાના છો એને એક તો એકદમ ફિનિશિંગ વાળું તૈયાર કરો અને પછી એને પહેલા કેવી રીતે અરેન્જમેન્ટ કરવી છે એ વિચારી લો અને પછી એને કેવી રીતે સેટ કરશો એ નક્કી કરો. અને નાની મોટી અલગ કલર કોમ્બિનેશન હોય કે જે એની સાથે સૂટ થાય. બરાબર? ધારણીબેન, આખું તૈયાર થઈ ગયા પછી કેવું લાગે છે? આ રીતે તમે અરેન્જ કરી શકો અલગ અલગ કલર્સ સાથે. અને સાથે લીવ્સ પણ ભરાવી દો. એટલે એની આખું તૈયાર થઈ ગયા પછી આ રીતનું લાગતું હશે. આખું તૈયાર થઈને આવી રીતે લાગે. અલગ અલગ કલર્સ દ્વારા સાથે જ એને એકદમ અલગ લુક આવે છે. કોઈ આવ્યું હોય ઘરે ગેસ્ટ અને ત્યારે આની અંદર તમે કોઈ બી ડ્રિંક સર્વ કરો તો પણ મજા પડી જાય. અને તમે જે બનાવ્યું છે એ તમે અને જોવા જઈએ તો માર્કેટમાં કદાચ આ રીતની ડિઝાઇન્સ કેવું મળે નહીં.
એટલે તમારી ક્રિએટિવિટી પણ એ રીતે દેખાઈ આવશે. ધારણીબેન આ સાથે તમે જે ફોટો ફ્રેમ લઈ આવ્યા છો તે ધારો કે કોઈને ફોટો ફ્રેમ આપવી છે ગિફ્ટ, પણ એની ઉપર એક નાની એક અરેન્જમેન્ટ કરીને આપી તો એક તમારું આની અંદર ન્યૂ મળશે. હા હા એક ન્યૂ લુક ધારણીબેન, તમે એ ઊભું જણાવી કરી દેશો શકો. કે આમાં કઈ કઈ વસ્તુઓ વાપરવામાં આવે છે અને સાથે જ બનાવવાની રીત પણ આપ ટૂંકમાં જણાવી દેશો દર્શક મિત્રોને. જી, બ્રેડની સ્લાઇસ લો, 4 સ્લાઇસ લો અને એને કિનારીને કાપી લો. એની અંદર ઝિંક ઓક્સાઇડ મિક્સ કરો, થોડુંક ગ્લિસરીન નાખો અને ફેવિકોલ થી એની કણેક બાંધી દો અને ત્યારબાદ તમને જે કલર જોઈતા હોય એ પ્રમાણે તમે બનાવી શકો. કલર ઉમેરીને આ રીતની ક્લે બનાવી શકો. એનાથી અલગ અલગ ફૂલો, shape બધા તૈયાર છે. પત્તીઓ, ફ્રૂટ્સ વગેરે બનાવી શકો. ધારો કે આ જ સિવાય પણ તમે ફ્રેમમાં પણ તમે યુઝ કરી શકો કે પછી બરણીઓ હોય છે કાચની એની ઉપર મૂકી શકો, કોઈ બી વસ્તુ. અને ફ્લાવર્સ ની બધું તૈયાર ગિફ્ટ આર્ટિકલ્સ તમારે આપવું હોય તો એના જ સાથે બી ડેકોરેટ કરીને તમે આપી શકો. આજે તમે બ્રેડ ક્રાફ્ટ આજે જે બતાવ્યું, ધારણીબેન શું માત્ર ગ્લાસ પર જ આ બનાવવામાં આવે છે કે એવું બીજું કંઈ પણ વસ્તુ પર બનાવી શકાય છે? હા, બનાવી શકાય ને કોઈ પણ વસ્તુ. તમે ગ્લાસ પર બનાવ્યું છે જેવી રીતે એવી રીતે તમે ફ્રેમ પર બનાવ્યું કે બરણીઓ હોય એની ઉપર તમે ઢાંકણ પર બનાવો કે પછી કોઈ ફોટો ફ્રેમ કાચની પ્લેટ પર ધારો કે અરેન્જમેન્ટ કરી હોય તો પણ સરસ લાગે. કોઈને ગિફ્ટ આર્ટિકલ આપવું હોય તો એને તમે ગિફ્ટ રેપિંગ કરીને એની ઉપર થોડુંક આવી રીતે ફ્લાવર્સ ને બો ને એની સાથે તમે મૂકી દો. એટલે કોઈ બી વસ્તુમાં તમે એ રીતે અરેન્જમેન્ટ કરી શકો. ખૂબ સરસ ધારણીબેન, આપના પાસેથી આજે કંઈક નવી જ વસ્તુ જાણવા મળી છે. આપ પ્રીતિ વુમનમાં આવ્યા અને આ બ્રેડ ક્રાફ્ટ વિશે જે માહિતી આપી તે બદલ થેન્ક્સ. આભાર. તો આ હતા ધારણીબેન શાહ, જેઓ આપણી સાથે બ્રેડ ક્રાફ્ટ વિશે વાત કરી.